એક ફાયર સ્ટેશનના ભરોસે જૂનાગઢની જનતા। રાજકોટની જેમ અગ્નિકાંડની રાહ જોવાઈ રહી છે। ઊંચી બિલ્ડિંગમાં આગ લાગે તો જાનહાનિ નક્કી। રાજકોટની જેમ જૂનાગઢમાં પણ અગ્નિકાંડ થાય તો કોઈ નવાઈ નથી, કારણ તમારી સામે રહેલું એકમાત્ર ફાયર સ્ટેશન છે, જેના ભરોસે જૂનાગઢની જનતા છે। એટલું જ નહીં, જેના ભરોસે જૂનાગઢની જનતા છે તેવા ફાયર સ્ટેશનમાં ન તો પૂરતા સાધન છે કે ન તો પૂરતો સ્ટાફ, બસ બધું રામ ભરોસે ચાલી રહ્યું છે। જ્યારે સત્તાધીશો કહે છે કે ભવિષ્યમાં નવા ફાયર સ્ટેશનો બની જશે, મંજૂરી મળી ગઈ છે, પરંતુ આટલા વર્ષોથી કેમ ઊંઘે છે તંત્ર તેનો કોઈ જવાબ નથી। જૂનાગઢ મહાનગરપાલિકા જેમ વસ્તી વધારો થાય અને આજુબાજુના વિસ્તારનું પણ ડેવલપમેન્ટ થાય છે, એ અનુસંધાને હાલ નવા 4 ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી પણ આપી દીધી છે અને એની ટેન્ડર પ્રક્રિયા શરૂ છે। એટલે આવનારા દિવસોમાં જુદા જુદા વિસ્તારમાં, એક ઝાંઝરડા રોડ ઉપર કે જ્યાં સોરઠ સ્કૂલ છે ત્યાં, એક યુવનગર રોડ ઉપર, એક સાબલપુર ચોકડી અને એક ભવનાથમાં આવા 4 નવા ફાયર સ્ટેશનો બનાવવાની કાર્યવાહી કોર્પોરેશનમાં થઈ રહી છે અને ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થશે। નથી પૂરતા ફાયરના સાધન, નથી પૂરતો ફાયરનો સ્ટાફ। જૂનાગઢ ફાયર વિભાગની હાલની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષથી ફાયર વિભાગની સ્થિતિ જેમની તેમ જ છે। 80% સ્ટાફની ઘટ છે। એટલું જ નહીં, 4 કે 5 માળની બિલ્ડિંગમાં આગ લાગે તો ત્યાં સુધી પહોંચી શકાય તેવી સીડી પણ ફાયર વિભાગ પાસે નથી, જ્યારે તેની સામે 14 માળના બિલ્ડિંગોને મંજૂરી આપી દેવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ પાસે 20 ફાયરમેન, 20 ડ્રાઈવર, 3 સબ ઓફિસર, 3 સ્ટેશન ઓફિસર, 1 ડિવિઝનલ ફાયર ઓફિસર અને 1 ચીફ ફાયર ઓફિસર મળીને અંદાજે 57 જણનું મહેકમ મંજૂર થયેલું છે, જે પૈકી 20 ડ્રાઈવરો, 20 ફાયરમેન અત્યારે સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટ બેઝથી અને ટેમ્પરરી અને કાયમી થઈને ભરતી થયેલ છે અને આ કાયમી ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે। ખાસ કરીને વાત કરીએ તો ક્વોલિફાઈડ સ્ટાફ છે ખરો? જી, જે ફાયરમેનો છે, જે ડિવિઝનલ ફાયર ઓફિસર છે, જે ચીફ ફાયર ઓફિસર છે, જે ડ્રાઈવર છે, જે સમયની જેની નિમણૂક હોય તે સમય મુજબના તેના ક્વોલિફિકેશન ઓકે છે। હાલ સત્તાધીશો તો બધું સલામત હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ જો કોઈ મોટી આગની ઘટના બની અને તેમાં લોકોના જીવ ગયા તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ રહેશે। આશા રાખીએ કે નવા ફાયર સ્ટેશનો શરૂ થાય ત્યાં સુધીમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને। બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ।